हेलो मित्रों, भर्ती विडियो में स्वागत है। हूँ बधा मित्रों भर्ती अपडेट चैनल में बधा मित्रों स्वागत करूँ। मित्रों तो आज मित्रों આપણે વાત કરીશું પેરામેડિકલ જગ્યાઓ માટે ભરતી મિત્રો છે એ ભરતીની જાહેરાત કરી છે અને છેલ્લી તારીખ છે 17 ઓગસ્ટ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અને આજે પેરામેડિકલ છે એના માટે શું શું પ્રોસેસ એ બધી આપણે વાત અહીંયા કરશું। તો આપણે આરઆરબી રેલવે ભરતી બોર્ડ દ્વારા 1374 જગ્યા પર પેરામેડિકલ સ્ટાફ માટે અરજી છે મિત્રો મંગાવવામાં આવી છે અને રસ ધરાવતા ઉમેદવારો છે, લાયકાત ઉમેદવારો છે 17 ઓગસ્ટ સુધીમાં તમારે ફોર્મ અપ્લાય 17 ઓગસ્ટ મિત્રો ફોર્મ ભરવાના શરૂ થશે અને 16 સપ્ટેમ્બર સુધી ફોર્મ આના અરજી તમે કરી શકશો। આગળની વાત કરીએ તો આપણે છે જો પેરામેડિકલ સ્ટાફ માટે મિત્રો જોવા જઈએ તો એની પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય છે, અરજી કઈ રીતે કરવી અને મહત્વપૂર્ણ તારીખ આપણે આ ત્રણ ટોપિક વિશે આપણે છે આગળ ચર્ચા કરવાના છીએ। તો બને તો વિડીયો મિત્રો શેર કરો પણ બીજા મિત્રોને આનો લાભ મળી રહે। તો વાત કરીએ પેરામેડિકલ સ્ટાફ માટે મિત્રો જોવા જઈએ આપણે તો પેરામેડિકલ સ્ટાફ છે મિત્રો ખાસ કરીએ અને તો આપણે વાત કરીએ તો આપણે જેમાં ઓબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવાર માટે અરજી ફી છે ₹500 રાખેલી છે। તો ખાસ કરી અરજી ફી છે જોવાનું છે ₹500 ફી અને બાકીના શ્રેણી માટે ₹400 ફી રાખેલી છે અને પોસ્ટના આધારે મર્યાદામાં થોડો ઘણો ફેરફાર થઈ શકે। તો 1 જાન્યુઆરી 2025 18મી થી 30 વર્ષ સુધીનો જો મિત્રો 2025 મિત્રો છે જન્મ તારીખની ગણતરી કરવાની રહેશે। આગળની વાત કરીએ સરકારના નિયમો અનુસાર શ્રેણીમાં વય છે મિત્રો એમાં થોડો ઘણા છૂટછાટ છે મિત્રો એ મળી શકે। કેટેગરી વાઇઝ છે મિત્રો તમે કઈ કેટેગરીમાં આવો એ તમારા પર ડિપેન્ડ કરે છે। તો ખાસ કરી તમે કઈ કેટેગરીમાં આવો તમને અનામતમાં લાભ મળે છે કે નહીં એ તમારે ઉપર ડિપેન્ડ કરે છે। અને આરઆરબી 3 તબક્કામાં મિત્રો એક્ઝામ લઈ શકે। 3 તબક્કામાં એક્ઝામ તો પ્રથમ અરજદારો માટે જ્ઞાન અને યોગ્યતા માટેનું જે મૂલ્યાંકન છે લેખિત પરીક્ષા લેવામાં આવશે। લેખિત પરીક્ષા બાદ મિત્રો છે દસ્તાવેજ ચકાસણી અને પછી તમે આમંત્રણ કરવામાં આવશે એટલે પછી તમારું સિલેક્શન છે મિત્રો થશે। તો ખાસ કરી તો આમાં એક્ઝામ મિત્રો લેવામાં આવશે। તો આરઆરબીની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે। ત્યાંથી આપણે લાસ્ટમાં એન્ડિંગમાં પણ વાત કરવાના છીએ કે અરજી કઈ રીતે કરવી। શૈક્ષણિક લાયકાત વ્યક્તિગત રીતે ઓળખપત્રની ચકાસણી કરવામાં આવશે। ઉમેદવાર દસ્તાવેજ ચકાસણીના તબક્કાને સંપૂર્ણ રીતે નોકરી માટે તેમની યોગ્યતા સૂચિત કરવા માટે તબીબી એટલે મિત્રો છે તમારા ડોક્યુમેન્ટ છે મિત્રો બધા સાચા હોવા જોઈએ, ફેક ન હોવા જોઈએ અને તબિયત પણ તમારી સારી હોવી જોઈએ। આગળની વાત કરીએ અરજી મિત્રો કઈ રીતે કરવી તો રસ ધરાવતા ઉમેદવાર છે મિત્રો આરઆરબી પેરામેડિકલ સ્ટાફ એમ સર્ચ કરવાનું રહેશે મિત્રો। ત્યાં તમને એક ઓપ્શન મળી જશે, અહીંયા જો ઓપ્શન છે એપ્લાય નાવનો ઓપ્શન તમને મળી જશે તો તમારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું રહેશે। આગળ પણ જોઈએ કઈ રીતની પ્રોસેસ બતાવશે મિત્રો। આગળ જો આપણે વાત કરવા જઈએ તો વિભાગમાં આગળ વધવાનું રહેશે મિત્રો। તમારે અહીંથી તમારે ચોક્કસપણે અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલે ત્યાં અરજી ફોર્મ ઓપન થઈ જશે। જરૂરી દસ્તાવેજો મિત્રો છે તમારે અપલોડ કરવાના રહેશે। લાગુ ફી અને ચૂકવણી છે મિત્રો અંતિમ તારીખ પહેલાં તમારે ચૂકવણી કરી દેવાની રહેશે અને પછી તમારે ફાઇનલ સબમિટ પર ક્લિક કરી દેવાનું છે એટલે ફોર્મ ઓકે થઈ જાય અને ફી પણ તમારે ચૂકવી દેવાની રહેશે મિત્રો। ખબર છે આપણે ફીની પણ કેટેગરી વાઇઝ વાત કરી છે એ પ્રમાણે ફી પણ તમારે। આગળની વાત કરીએ તો આરઆરબી પેરામેડિકલ સ્ટાફ માટે ભરતી છે આરોગ્ય સંભાળ માટે મિત્રો ભરતીની જાહેરાત છે। ઉત્સાહી અને રેલવે ક્ષેત્રમાં છે ઈચ્છતા ઉમેદવારો માટે છે। કારકિર્દી આશાસ્પદ માર્ગ માટે છે મિત્રો રજૂ કરવામાં આવેલ છે। નોંધપાત્ર સંખ્યાની જગ્યાઓ છે મિત્રો ઘણી બધી જગ્યા કહી શકાય અને પારદર્શક પસંદગી પ્રક્રિયા છે મિત્રો હાથ ધરવામાં આવશે। તો મિત્રો ખાસ કરીને ઉમેદવારો છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો છે અહીંથી ફોર્મ એપ્લાય કરી શકીએ। આ રીતનો વિડીયો તો વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય જણાવજો મિત્રો। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ।